સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે સવારમાં આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી ગયા છે અત્યારે 7:30 જેવું થઈ ગયું છે. અને ભાઈ અત્યારે જાગી ગયા છે અને અત્યારમાં છે ને ભાઈ જો રોહિતભાઈને એને દૂધ કરે છે, એને ખવડાવવા. અને ધારાબેન છો મારા સવારમાં ખાવા માટે શાક લઈ. એનું શાક છે તારે? મારા હાટું લઈ લેજે થોડું. આલા બધા ખાવા હું જતામાં ખાવા લઈ ગયો ને વૈરું શાક એમાં રોહિતભાઈ ખાય છે દૂધ ને રોટલો. હજી ભૂરાભાઈ ચાર કરવાના બાકી. ના પડે ઉતારતા ને એમ કે એ ભૂરા હા મજા નથી એને શરદી જગીને એટલે ભાઈ એને કાંઈ મજા નથી આવતી અને અત્યારમાં એને ફ્રેશ થવાનું બાકી છે. અને દૂધનો રોટલો ખાય છે. તો આપણે અત્યારે બાજરાનો રોટલો છે મસ્તનો અને વડીનો ને એનું શાક છે ડુંગળીનું અને મસ્તની છાશ. તો ફેમિલી જમી તો લીધું છે પણ હવે એને બેઠા છીએ હું ને તારા ધારા બે. અને આજે છે ને થોડુંક બહાર જવું છે પણ અત્યારમાં આગળ નહીં તડકો છે ફૂલે વરસાદ શું કહેવાય કે બપોર ટુકડો આવે ને તો નહીં જવાનું તેને કે બાર તો બહાર જવું છે મેળ આવે તો. અને તારે આવવાનું હોય ચા મામા ઓલે જવાનું છે. હું લેવા જવાનું? હું લેવા પાશન સેટી હવે મેં અત્યારે છે ને ભાઈ કારખાનેથી વીવો ફટાફટ અને જવું તો ડાલે. અને પહેલાં નક્કી કર્યું કે આજે જવું છે ડાલે, તો પહેલાં ડાલે જઈ આવે ને પછી જવાનું છે ભાઈ ભરતાપરા. પણ જોઈ વરસાદ નહીં આવે તો જવાને, બાકી જો આવડે બધા તૈયાર થઈ ગયા છે. કાં ક્યાં જવાને તારુડી? ક્યાં? અને ફેમિલી પહેલાં છે ને ભાઈ આપણે ગાડીને સર્વિસ કરી હતી, કેમ કે કાલ પલાળી હતી ને એટલે શેન બધી બોલતી હતી તો પહેલાં ઓઇલ કરી નાખ્યું છે. અને હવે જાઉં તો બોલ શું કહેતી છે? તો આજે તો મારા દાદાની પાછમ છે એટલે આપણે જવાનું છે ડાલે. તો મળીએ નાઝીન. નીકળી ગયા હતા તો પહોંચી ગયા છીએ આપણે ડાલે. તો ડાલે આવી ગયા ને આજે તો મારા દાદાની પાછળ હતી એટલે જો તૈયાર થઈને વહી આવ્યા છીએ આપણે વેલારે. ને આજે તો જો બધા મહેમાણી પણ આવી ગયા છે. તો આ છે મારા કાકી ને આ મારા કાકી છે ને આ મારા કાકી છે ને આ છે મારા ફૂઈ ને આ છે મારા બા. તો જો મારા ગઢામાં છે આવેના ને આ છે મારા ગઢામાં. આજે તો જો બધા મહેમાણ આવી ગયા છે. ને ત્યારમાં તો આપણે ચા પીવાનું હોય કેમ કે બપોરે ફરાળ કરવાનો હોય એટલે જો બધા મહેમાણ આવી જશે. ને આ છે અમારો બેન, અમારા તેજુબેન છે. આ છે અમારા ભાભી. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે જ્યાલેથી તો એવા છીએ અને હવે જવું છે ભાઈ પરતાપરા. અને હું આવીને નહીં કરતો કેમ કે ભાઈ થોડી ગરમી થતી હતી ને એટલે મજા આવે નહીં કીધું તડકાનું. અત્યારે તેથી તડકો છે, વરસાદ કંઈ આવ્યો નથી. પણ વરસાદ ન આવે તો સારું, કે રસ્તામાં આપણે બહુ હેરાન થવાનું. હવે જવાનું છે ડાયરેક્ટ આપણે પરતાપરા. અને અહીંયા છે ને ભાઈ અત્યારે રોહિતને ખવડાવે છે અને ધારાબેને ખાઈ લીધું છે, કેમ કે ના થોડું ઘણું વહેલા મોડું છું હોય ને તો વાંધો ન આવે. કાં તો ભાઈ રોહિતભાઈ જમી લે ને એટલે આગળ એને તૈયાર થઈને પછી નીકળી. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ અમે રસ્તામાં પાછા ઊભા રહી ગયા હતા ને હવે નીકળી ગયા છીએ અમે પરતાપરા જવા માટે, કેમ કે ઘરેથી શૂટ નહોતું કર્યું કેમ કે થોડુંક મોડું થઈ જાય એમ હતું ને હજી મોડું થઈ જાય એમ છે. પણ વરસાદ નથી ને મેં કીધું એ પહેલાં પોગી જાય. તો બધા ફેમિલી સાથે અત્યારે નીકળી ગયેલા છીએ અને જઈએ છીએ અત્યારે ભાઈ લોકેશન અને વ્યૂ ભાઈ બહુ જોરદાર આવે છે. તડકો એટલો નીકળેલો છે અને જો અહીંયા વ્યૂ તો તમે જુઓ કેવું જોરદાર અત્યારે છે ભાઈ, બહુ ડેન્જર છે. કાં અને અમારા ભૂરાભાઈને છે ને ભાઈ તડકા પહેલાં પોગાડવા પડે ને કેવરાય કાઢ્યો જ નથી, આજ પહેલી વાર કાઢ્યો છે અમે. ધારાબેન થી જો તું કેમ ધારા નિમાણી થઈ ગયા? તું કેમ નિમાણી થઈ ગયા? ધારાને હે ને ભાઈ એને ગાડીમાં બેહે ને એટલે એને બીક બહુ લાગે કેમ કે રસ્તો ખરાબ હોય અને પહેલેથી બીવે છે. અને ભાઈ લોકેશન તો અત્યારે કાંઈ ઘટી નહીં એવું આવે છે. તો ભાઈ ફટાફટ એને આપણે પોગી જઈએ પરતાપરા. અને અહીંયા વ્લોગ શૂટ થાય કે ન થાય કાંઈ ખબર નથી. મેં પહેલાં કીધું એમ કેમ કે મેં કોઈના ઘરે હજી કાંઈ ક્લિપ ક્યારે બનાવી નથી, પણ જોઈએ છીએ બને તો ઠીક છે, નગર જોઈએ આપણે આગળ.
તો ફેમિલી છે ને અહીંયા અમે થોડાક ફોટા શૂટ કર્યા છે થંબનેલ બનાવવા અને આને એકલી ના થાય ફોટા નહોતા ને એટલે પડ્યા કા હા કેમ કે નવા કપડામાં ત્યાં જવાનું હોય તો જ પહેરવાના બાકી તો ઘરે તો રેગ્યુલર રોહિત કપડા નાનો પહેરતા છો તે દુન આપણે ત્યાં નીકળ્યા જ નહોતા એટલે રોહિત હવે તો મોટો થઈ ગયો એટલે હવે તો બધે જવાનું છે ને વિડીયો બહુ મસ્ત બનાવવાનો છે. તો ભાઈ હે ને હવે ફટાફટ નીકળી જઈએ આપણે કેમ કે મોડું થઈ જાય અત્યારે વાગવા આવ્યા છે 12 અને અત્યારે રસ્તામાં છે ને વરસાદનું વાતાવરણ છે ને એટલે ભાઈ ફટાફટ નીકળી જાય નકર વરસાદ હેરાન કરશું ને તો બે બાળકો છે ને ભાઈ પલ્લી જવા તો ફટાફટ નીકળી જાય હવે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે પ્રતાપરાથી તો નીકળી ગયા ઘરે જવા માટે પાછા રસ્તામાં ઊભા રહી ગયા અને ત્યાં ભાઈ વ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે આ પાયસમ હતી અને આજને આજ પોઈના સોડાવાનું રાખેલ હતું ને એટલે ભાઈ શું કહેવાય કે માણસો ઘણું બધું હતું ને તો શરમ લાગી એટલે ઉતાર્યો નહીં. અને બાકી જો અમે અત્યારે છે ને ભાઈ રસ્તામાં ઊભા રહીએ છીએ પાણી પીવા કેમ કે ના પાણી મોડું હતું ને એટલે ભાઈ થોડીક શું કે મીઠું પાણી લેવા હતા રોહિત હતું તો અત્યારે પાછા પીએ છીએ અને આજ રોહિતભાઈને મજા આવી ગઈ કા હા રોહિતે આજ અમને કવરાવ્યા જ નહીં એટલે મજા આવી જવાની હતી ને ના રહેવાની હતી. એ રોહિત આપણે તો વહી આવ્યા છે ઈ ટેસ્ટથી. એ રોહિત હા આમ જો રોહિત ઓય રોહિતને બહુ નખરાળો છે નાટક અમારો કરે રોહિત નાટક એને ખબર હોય મને બોલાવે એટલે ઈ દાંત કાઢે પણ હમું ન જોવે તો હા જા એટલે ના એને ધારાબેન થી જો અત્યારે એને નિમાણા થઈ ગયા કેમ કે આજ તડકો એવો હતો કા ધારા હા શું ખાધું હે શું ખાધું મેં થોડો કેવો લાડો ખાધો ને શાક અટલા યા ઉજરે થઈ જવાની હે હમ તો ફેમિલી હે ને ભાઈ ફટાફટ પાણી પી લઈ અને પછી ઘરે ભૈયા જઈએ અને હવે પછી હે ને બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેવું ઘરે ટાઈમ રહી કે ન રહે. જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું ફરી એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.